ડ્યુઅલ નેચર લઉં છું. ડ્યુઅલ નેચરનો ટોપિક એટલે મતલબ તમને ખ્યાલ આવવો જોઈએ કે દ બોર્ગલી સિદ્ધાંત અહીંથી સ્ટાર્ટ થશે. ને એક આગળનો ડ્યુઅલ નેચર આપણે કોનો જોયો હતો? પ્રકાશનો જોયો હતો. હવે કોનો જોવાનો છે? કણનો જોવાનો છે. તો પ્રકાશનો ડ્યુઅલ નેચર ચેક કર્યો હતો, હવે કણનો જોઈએ છે. તો કણના ડ્યુઅલ નેચરની અંદર અહીંયા સમજાવું છું. જો ધ્યાન આપો, દ બોર્ગલીએ જે નોર્મલ સિદ્ધાંત આપ્યો છે એની અહીંયા ડિસ્ક્રિપ્ટિવ ડિટેલ આપવાની છે. એના માટે પહેલા આપણે સામાન્ય સમજ આપીએ તો કોઈ પ્રકાશ છે એની વાત કરીએ. પ્રકાશ કહીએ, વિકિરણ કહીશું, જે બી કહીએ એ ચાલી શકે છે, એમાં કોઈ ફરક નથી પડતો. પ્રકાશ કહીશું અથવા વિકિરણ કહીએ તો એના બે સ્વરૂપ આપણે ચેક કર્યા હતા. એમાં પહેલું સ્વરૂપ આપણે ઓબ્ઝર્વ કર્યું તો જેની અંદર 3-4 ઘટનાઓ હતી: વિવર્તન, વ્યતિકરણ અને ધ્રુવીભવન. આ 3-4 જે ઘટનાઓ હતી એમાં કયું સ્વરૂપ કામ કરતું હતું? તરંગ સ્વરૂપ કામ કરશે. તો અહીંયા આપણા માટે તમને ખ્યાલ હશે કે તરંગ સ્વરૂપ કામ કરશે. તો આ તરંગ સ્વરૂપની એક ડિટેલ આપી. પછી બીજી બે ઘટનાઓ એવી આવી પ્રકાશ માટે જેને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ અને ક્રોમ્પટન અસર. આ બે ઇફેક્ટ એવી આવી ગઈ છે કે જેની અંદર પ્રકાશનું કયું સ્વરૂપ કામ કરી ગયું? કણ સ્વરૂપ કામ કર્યું છે. હવે આ ઓરિજિનલનો મતલબ થયો પ્રકાશ પાસે બે સ્વરૂપ છે, એક તરંગ સ્વરૂપે છે અને અમુક ઘટનાઓના આધારે કણ સ્વરૂપે વર્તે છે. હવે એમને એક એક્ઝામ્પલ આપ્યું છે ટેક્સ્ટબુકમાં અને એક્ઝામ્પલ સમજવા જેવું છે. ધારો કે માનવ આંખ છે. માનવ આંખની અંદર જે વસ્તુથી પ્રકાશ આંખ સુધી જાય તો એની અંદર એ શું બને છે ભાઈ? તરંગ તરીકે વર્તે છે. વસ્તુથી આંખ સુધી એ વેવના તરંગના ફોર્મમાં એ કન્વર્ટ થાય છે. આંખથી મગજ સુધી જે પ્રોસેસ થઈ અને જતું હોય છે એમાં એ શું બની જાય છે? કણ તરીકે, ફોટોન તરીકે વર્તે છે. બીજા શબ્દોમાં અહીંયા ફોટોન બી કહી શકીએ છીએ, એના તરીકે વર્તે છે. ટૂંકમાં પ્રકાશના બે સ્વરૂપ અહીંયા જોવા મળે છે. તો એ બે કન્ડિશન થઈ ગઈ. તો પ્રકાશના બે સ્વરૂપ તરંગ અને કણની વાત કરી લીધી હતી. હવે વાત કરીએ છીએ દ્રવ્યની. દ્રવ્યની વાત કરીએ તો દ્રવ્યનું નોર્મલ આપણે કણ સ્વરૂપ તો ભણી ગયા છીએ. દ્રવ્યનું કણ સ્વરૂપ ભણ્યા છીએ. જેમ કે કણ સ્વરૂપમાં આપણને મોટા ભાગે ઇલેક્ટ્રોનની નોર્મલ જે ઘટનાઓ હોય, ઇલેક્ટ્રોન લઈએ, પ્રોટોન લઈએ છીએ, એ બધાનો જે સામાન્ય અભ્યાસ કર્યો છે તો એ બધો જ આપણે શેના બેઝ ઉપર કર્યો છે? કણ સ્વરૂપમાં કર્યો છે. હવે કણ સ્વરૂપ પછી એનું તરંગ સ્વરૂપ થઈ શકે કે ના થઈ શકે? જેમ દ્રવ્ય આ કણ પ્રકાશ બે સ્વરૂપ ધરાવે છે, તરંગ અને કણ, તો દ્રવ્ય પણ બે સ્વરૂપ ધરાવી શકે છે. તો એનું તરંગ સ્વરૂપની માહિતી છે એ આપણે જોવા જઈએ તો સૌથી પહેલા દ બોર્ગલીએ આપી છે. એને સિદ્ધાંત દ્વારા આપી હતી અને એને તરંગ લંબાઈનું એક ઇક્વેશન રજૂ કર્યું. લેમ્ડા બરાબર કયું ઇક્વેશન? h/p અથવા વેગમાન h/p ના બદલે શું લખાશે? mv લખાય. તો આ એનું ઇક્વેશન રજૂ કર્યું. કોઈ પણ પાર્ટિકલ હોય જેનું કણનું દળ m હોય, એનો વેગ v હોય તો એની તરંગ લંબાઈ કેટલી થાય? લેમ્ડા બરાબર h/mv થશે. આ એનું રજૂ કરેલું એક ઇક્વેશન છે. આગળ જતા એ બધું મેથેમેટિકલ પ્રૂવ થયું અને આપણને એમાંથી ઘણી બધી માહિતી મળી છે. હવે એમાં h તમને ખ્યાલ હશે શું કહેવામાં આવશે? પ્લાન્ક અચળાંક છે. એની વેલ્યુ 6.67 × 10⁻34 છે. m દળ છે, v વેગ છે. આ બધી માહિતી આપણને ખ્યાલ છે. હવે આપણું આ ઇક્વેશન પ્રકાશ કણ સ્વરૂપે હોય તો સહી શકે છે? સાચું છે ખોટું છે? તો એવો ઓબ્ઝર્વ કરવું હોય તો ચેક કરીએ. પ્રકાશ કણ સ્વરૂપે હોય તો એનું તરંગ લંબાઈનું ઇક્વેશન આ વેગમાનનું ઇક્વેશન બનવું જોઈએ. કણ સ્વરૂપે હોય તો આપણે એક ટ્રાય કરી જોઈએ અને એમાં તમને ખ્યાલ આવશે વેગમાનનું ઇક્વેશન બની જશે. કારણ કે ફોટોનની વાત થાય, પ્રકાશ કણ સ્વરૂપે હોય તો એ વખતે આપણે એને ફોટોન કહીએ છીએ. અને ફોટોનનું વેગમાનનું સૂત્ર કયું? E/c. E ના બદલે hf કહી દઈએ, c કહીશું. h f ના બદલે c/λ થશે. તો ફાઇનલી કયું આવી ગયું ઇક્વેશન? h/λ. તો p બરાબર h/λ, તો લેમ્ડા બરાબર h/p થઈ જશે. તો આના ઉપરથી લેમ્ડા બરાબર h/p. ટૂંકમાં બે ના માટે સાચું છે. ફોટોન માટે સાચું છે અને કારણ કે ફોટોન એક કણ થઈ ગયો અને ઇલેક્ટ્રોન કણ છે એને આપણે વેવ ફોર્મમાં લઈએ તો એ સિચ્યુએશનમાં પણ એની તરંગ લંબાઈ એટલી આવશે. બંને કન્ડિશન માટે આ ઇક્વેશન સાચું હશે. પણ આપણે એની કમ્પેરિઝન કરીને એક બતાવ્યું છે. હવે એક બીજી વાત કે આને ઉર્જા સાથે કમ્પેર કરીએ અને કેટલા ઇક્વેશન તૈયાર થાય છે એ સમજ રાખીએ. તો આપણી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સમજો k max હોય, હું k લખી કાઢીએ
બરાબર E ઇન્ટુ વી લખતા હતા, તમને ખ્યાલ હશે કે મેક્સ બરાબર E ઇન્ટુ વી લખીએ છીએ, કારણ કે E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, વી એટલે બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, તો કે બરાબર EV વડે રજૂ કરી નાખ્યું છે. હવે આપણે યુઝ કરીને આમાં કિંમત મૂકવી હોય તો તમને કદાચ ખ્યાલ હોય તો એ કિંમત માટે હું અહીંયા ગતિ ઉર્જાના 2-3 બીજા ઇક્વેશન પણ સેટ કરીએ છીએ, જેથી કરીને તમને ખ્યાલ આવે અને આગળ વ્યાપક ઇક્વેશન તૈયાર થશે. તો કે બરાબર EVA લખાય અથવા p²/2m એ લખાય, p²/2m પણ લખાશે, અને 3/2 kBT બી લખાય, હાફ mv² લખીએ કે હાફ mv², અથવા ટેમ્પરેચરના ઉપરથી જોઈએ તો 3/2 kB ઇન્ટુ T પણ લખાશે. આટલા રિલેશન ગતિ ઉર્જાના મળ્યા છે. ગતિ ઉર્જાના કયા કયા ઇક્વેશન? કે મેક્સ બરાબર EVA થાય, p²/2m થાય, હાફ mv² થાય, 3/2 kBT થાય અને EV થશે. ઓકે, તમને જરૂર પડે તો હવે હું લેમ્ડાના આધારે P નું વેગમાનનું સૂત્ર જોઈતું હોય અથવા સોરી લેમ્ડાનું ઇક્વેશન ફાઇન્ડ કરવું હોય તો લેમ્ડા બરાબર h/p થશે, h/p. મારે P ની એમાંથી કિંમત બનાવું અને એ કિંમત આની અંદર મૂકતો જાઉં તો મને આમાં આન્સર મળતો જશે. તમે ઓબ્ઝર્વ કરતા જાઓ તો હું P બરાબર લખું તો પહેલું જ લખું તો p² બરાબર 2m ઇન્ટુ k થાય, દેટ મીન્સ √2m ઇન્ટુ k મળે. પહેલું તો P બરાબર √2m ઇન્ટુ k છે. ઓકે, k આ એક રિલેશન થયું. હવે k ના બદલે E ઇન્ટુ v લખી શકું, વાસ્તવમાં EV લખું અથવા QV બી લખી શકું. હું અત્યારે હાલ EV નથી રાખતો, Q રાખું છું, જેથી તમને વ્યાપક ઇક્વેશન તૈયાર થાય. તો તમે ઓબ્ઝર્વ કરો, P બરાબર લખીએ કે તો P બરાબર √2m, k ના બદલે લખું Q ઇન્ટુ v, એક આ રિલેશન આવ્યું. બીજું હવે તમે ચેક કરો, P ને અહીંયાથી સબ્જેક્ટ બનાવું તો 3/2 kBT સાથે કમ્પેરિઝન લઉં તો તમને એમાં તમે k ની કમ્પેરિઝન કરીને કિંમત લખો તો k બરાબર કેટલા? 3/2 kBT. તો એ એડજસ્ટ કરો કિંમત, તમને અંદાજ આવશે 3m k છે, k ના બદલે લખી દઉં 3/2 kBT. તો તમને ખ્યાલ આવી ગયો, 2 2 કેન્સલ થઈ જશે અને ફાઇનલ રિઝલ્ટ આમાં કયું સેટ થશે? અહીંયા આપણે √2m વિદ્યુતભાર Q ઇન્ટુ V લખતા હતા, બરોબર? ઓકે, અહીંયા લખી દઉં છું √3m kB ઇન્ટુ T. તો આપણી પાસે P ના આટલા ઇક્વેશન બન્યા છે. P ના આટલા ઇક્વેશન બન્યા તો બધા સેટ કરીએ કે અને લેમ્ડા બની જશે. તો લેમ્ડા બરાબર કયું સૂત્ર? h/p. હવે તમે P નું જે ઇક્વેશન મૂકવું હોય મૂકી શકો છો. P ના બદલે √2m k લખી શકો, P ના બદલે આ રિલેશન લખો, √3m kBT લખો, અથવા P ના બદલે mv બી લખી શકો. તો તમે એક વસ્તુનો સિમ્પલ ઓબ્ઝર્વેશન લો, આની અંદર આખા ચેપ્ટરનો સાર આવી જાય છે અને આપણને ખ્યાલ આવશે કે એક્ઝામ્પલ કઈ રીતે ગણાય છે. હું કોન્સેપ્ટ લઉં છું, કોન્સેપ્ટ પછી આપણે થિયરેટિકલ પોર્શન જોઈએ છે. તો તમે એક વસ્તુનો વિચાર કરો કે અહીંયાથી આખો આઈડિયા તમને ફરીથી એકવાર ક્લિયર કરું છું તો મોટા ભાગે સમજ રાખો, પ્રકાશના બે સ્વરૂપ છે. એમાં તરંગ સ્વરૂપ રજૂ કરતી કઈ કઈ ઘટનાઓ? વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવન. અને કણ સ્વરૂપ રજૂ કરતી બે ઘટનાઓ, ફોટો ઇલેક્ટ્રિક અસર અને ક્રોમ્પટન અસર. પ્રકાશને વ્યવહારિક રૂપે કણ અને તરંગ આપણા વ્યવહારમાં પણ જોવા મળે છે. જેમ કે આપણી આંખમાં કોઈ પ્રકાશ પ્રવેશતો હોય તો એ તરંગ સ્વરૂપે જશે, આંખથી આગળ જશે તો એ માટે કણ સ્વરૂપ થશે, ફોટોન બની જશે. હવે નેક્સ્ટ એના પછી દ્રવ્યની વાત કરીએ તો દ્રવ્યનું કણ સ્વરૂપ તો આપણે નોર્મલ કેસમાં જોઈએ જ છે, ઇલેક્ટ્રોન પ્રોટોનના આધારિત જે કણ સ્વરૂપ બને છે. પણ ધારો કે દ્રવ્યનું જે તરંગ સ્વરૂપ છે એની માહિતી દ બોર્ગલીએ આપી, તો દ બોર્ગલીએ સૂત્ર આપ્યું લેમ્ડા બરાબર h/mv, એની તરંગ લંબાઈ. જો દ્રવ્ય તરંગ તરીકે વર્તે તો, મેં તમને આગળ ઘણી બધી ડિટેલ આપી છે, જો દ્રવ્ય તરંગ તરીકે વર્તે તો લેમ્ડા બરાબર h/mv. હવે તમે સિમ્પલ વિચાર કરો, કોઈ પણ પદાર્થ દળ ધરાવે, કોઈ પણ પદાર્થ દળ ધરાવે એની તરંગ લંબાઈ મળે. ભાનો કે મતલબ થયો કે એ તરંગ તરીકે વર્તતું હોય. લેમ્ડા બરાબર h/p, p બરાબર mv, એ દળ ધરાવશે, ધેટ મીન્સ એની તરંગ લંબાઈ હશે. એ વેવ તરીકે વર્તશે. મે બી તરંગ લંબાઈ ઓછી હોય, નાની હોય, અલગ વસ્તુ છે, પણ એની વેવલેન્થ હશે, એ તરંગ સ્વરૂપે ધારીએ તો લેમ્ડા બરાબર h/mv. આપણે પોતાની બી વેવલેન્થ ધારીએ તો બી એના માસના આધારે વેવલેન્થ મળી શકે છે. કેટલી હશે તમે એડજસ્ટ કરીને કિંમત મૂકશો તમને જવાબ મળશે. હવે આ આપણું રિલેશન થઈ ગયું. h એ પ્લાન્ક અચળાંક છે, બધો આપણને ખ્યાલ છે આમાં. હવે અહીંયા તમે જોયું કે આ વસ્તુ સાચી છે તો ફોટોન માટે આપણે ચેક કરીએ, ફોટોનની કમ્પેરિઝન કરી તો ફોટોનનું વેગમાન કયું થયું? E/c. હવે એ ફોટોનની ઉર્જા કેટલી? hf છે, h મ્યુ જેને કહીએ. હવે મ્યુ ના બદલે કે f ના બદલે c/લેમ્ડા લખ્યું, c કેન્સલ થશે, h/લેમ્ડા આવી ગયું. તો લેમ્ડા બરાબર કયું સૂત્ર આવ્યું? h/p. સેમ થઈ ગયું. હવે આપણે આ પાર્ટિકલ પર પાછા આવી જઈએ તો પાર્ટિકલમાં ગતિ ઉર્જા જોવા જઈએ કણની
તો કેટલી થાય? p²/2l થાય, હાફ mv² થાય, અથવા પછી q × v થાય. અને જો ટેમ્પરેચર ઉપરથી ડિપેન્ડ જોઈતું હોય તો કઈ લખાય? 3/2 kBT. ઓકે, kB ની વેલ્યુ તમને યાદ હોવી જોઈએ, ના હોય તો કહી દઉં છું 1.38 × 10⁻23. બરોબર, આટલી એક વેલ્યુ મળી ગઈ. હવે તમે p ને સબ્જેક્ટ બનાવી દો. જો વેગમાનને સબ્જેક્ટ બનાવવાનો ટ્રાય કરો તો p બરાબર કયું થશે? √2. p નો આની સાથે કમ્પેર કરો તો √2m × k આવે. ઓકે, k ના બદલે qv લખી દો તો એક આ રિઝલ્ટ આવે. અને પછી p બરાબર √3m kBT લખી દો, આની સાથે કમ્પેર કરી નાખો આ બેને, તો √3m kBT આવી જશે p બરાબર. અને p બરાબર mb તો છે જ. તો આને તમે લેમ્બડા બરાબર h/p માં મૂકી શકશો. ઘણા બધા ઇક્વેશન બનશે અને આના આધારે અમુક સોલ્યુશન ક્લિયર થશે. તમને એટલો આઈડિયા હોવો જોઈએ કે આ જે ઇક્વેશન છે એનો મતલબ એ જ થયો કે કોઈ પણ કણ જે દળ ધરાવશે એની તરંગ લંબાઈ રજૂ થશે. તો ચારે સ્વરૂપો આપણી પાસે થઈ ગયા. નોર્મલ દ્રવ્ય છે એનું કણ સ્વરૂપ તો આપણે જોઈએ જ છીએ, જેમ કે અત્યારે હાલ આપણે કણ સ્વરૂપ ધારી છે, એને તરંગ સ્વરૂપે ધારો તો એની તરંગ લંબાઈ મળી જશે. તો આ ડિટેલ આપણને ખ્યાલ આવે. હવે ટેક્સ્ટબુક બેઝ ઉપર સમજીએ કે ટેક્સ્ટબુક બેઝ ઉપર અમુક વસ્તુનું ધ્યાન રાખું છું, એના ડિટેલ બતાવું છું. જો દ્રવ્યના બે સ્વરૂપ છે, પહેલા તમે કોન્સેપ્ટને સમજશો તો ખ્યાલ આવશે લખાણમાં કયો ટોપિક આવશે. અહીં કહ્યું છે કે પ્રકાશના બે સ્વરૂપ છે. એમાં પ્રકાશમાં વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, આ ઘટનાઓમાં પ્રકાશનું કયું સ્વરૂપ જણાય છે? ભાઈ, તરંગ સ્વરૂપ જણાય છે. બીજી બાજુ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, ક્રોમ્પટન અસર, અને એની અંદર કયો સ્વરૂપ રહેલો છે? કણ સ્વરૂપના હોય છે. ફોટોન કણના જથ્થા તરીકે વર્તે છે. ટૂંકમાં આપણને ખ્યાલ આવ્યો કણ સ્વરૂપનો ઉલ્લેખ થાય છે. આનો એક સામાન્ય ઉદાહરણ આપ્યું છે. આંખ દ્વારા જોવામાં આવે, આંખ દ્વારા જોતી વખતે મેં તમને હિન્ટ આપી છે કે આંખની કીકી સુધી પ્રકાશ આવે તો એમાં કઈ પ્રક્રિયા હશે? તરંગ સ્વરૂપ અંદર જશે, રેટિનાથી પડદામાં રોડ્સ ને કોન્સ સુધી જશે. તમે ડિટેલમાં બતાવ્યું છે કે ભાઈ આંખના કીકી સુધી આવશે ત્યાં સુધી વેવ ફોર્મમાં, ત્યાંથી પછી આંખના રેટિનામાં રહેલા જે કોન્સ અને રોડ્સ નામના જે સ્નાયુઓ છે ત્યાં સુધી પહોંચે તો એના માટે કણ સ્વરૂપની જરૂર પડશે. નેક્સ્ટ, હવે એના પછી આગળ સમજીએ કે કુદરતી રીતે જોઈએ વિકિરણને બે સ્વભાવ હોય છે. વિકિરણને બે સ્વભાવ હોય તો કણને પણ બે સ્વભાવ, દ્રવ્યને પણ બે સ્વભાવ હોઈ શકે. તો એના માટે દ બોર્લીએ ડિટેલ આપી. દ બોર્લીએ અધિતર્ક રજૂ કર્યો કે આના માટે કોઈ પણ સમજી લો કે એમને સિમ્પલ અર્થમાં બતાવ્યું છે કે એમ દળનો, આમાં એ ડિટેલ બતાવી, તમે એના આધારે ક્લિયર વસ્તુ સમજશો તો ખ્યાલ આવી જશે. અહીં બતાવ્યું છે કે દ્રવ્ય અને પ્રકૃતિ બે, દ્રવ્ય અને વિકિરણ એ બે સરખો સ્વભાવ ધરાવે છે. તો ધારો કે લેમ્બડા જેટલી તરંગ લંબાઈ હોય, એમ જેટલું દળ હોય, v જેટલો વેગ હોય તો તરંગ લંબાઈ લેમ્બડા બની શકે. તો લેમ્બડા બરાબર કયું સૂત્ર આવે? h/p. p ના બદલે mv લખી કાઢ્યા. હવે આના પછી અહીંયા સમજ્યા કે એ ડિટેલમાં આપણે ચેક કરીને થોડુંક ડિટેલ બતાવ્યું કે આ દ બોર્લી સમીકરણ છે, એમાં લેમ્બડા એની તરંગ લંબાઈ છે, p વેગમાન છે, h પ્લાન્ક અચળાંક છે. જે ઓલરેડી આગળ લખી કાઢ્યું હોય તો વધારે લખવાની જરૂર નહીં રહે. બીજું આની અંદર બતાવ્યું ફોટોન માટે કઈ રીતે સાચું છે. તો મેં તમને હિન્ટ આપી દીધી, p બરાબર E/c, E ના બદલે h μ/c લખી દીધું ને h/λ બરાબર p આવી જશે. તો ફોટોન માટે પણ આ ઇક્વેશન સાચું થશે. કોઈ બીજું વધારે છે નહીં. તો ફોટોન બંને માટે આ રિલેશન કમ્પેર થઈ જશે. હવે એના પછી કઈ વધારે તમારે લખવાની જરૂર નથી. એના પછી તમારે કદાચ જરૂર પડે ને કિંમતની કમ્પેરિઝન આવે તો આ બધું તો કોઈ લખવાનું નતું, પણ અહીંયા આપણે સમજી લેવાનું. સમજો એક સ્થિર ઇલેક્ટ્રોન છે, સ્થિર ઇલેક્ટ્રોન છે, એનો વેગ વિદ્યુત વોલ્ટેજ v જેટલો છે, અને એ કન્ડિશનમાં એના તરંગ લંબાઈ કેટલી હશે એ આપણે ફાઇન્ડ કરવી હોય તો k બરાબર ev લખ્યું છે, અને એમાંથી k બરાબર હાફ mv², અધરવાઇઝ p²/2m લઈ લો, અને એમાંથી p ને સબ્જેક્ટ બનાવ્યો કે અહીંયા √2m k લખ્યો, k ના બદલે ev લખ્યું, લેમ્બડા તમે મૂકી શકો છો. મેં તમને એનાથી થોડીક એક ડિટેલ આગળ પણ કહી છે, તો તમે કમ્પેરિઝન કરીને એના રિલેશન સમજી શકો છો. ઓકે, ઓવરઓલ આઈડિયા આવવો જોઈએ કયા કયા ટોપિકના આધારે વાત થાય છે. જો એક વાત ફરી બતાવી દઉં છું, દરેક જણા સમજ રાખજો. આ શરૂઆતની ડિટેલ દરેકને આવડવી જોઈએ. વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન એ ઘટનાઓ એવી છે કે જેમાં પ્રકાશનું તરંગ સ્વરૂપ ધરાવ્યું છે. ફોટો ઇલેક્ટ્રિક અસર, ક્રોમ્પટન અસરમાં પ્રકાશનું કણ સ્વરૂપ સમજાવ્યું છે. વ્યવહારમાં આ જ વસ્તુ જોવા જઈએ તો આંખ સુધી પ્રકાશ પ્રવેશે તો એ માટે તરંગ સ્વરૂપ હશે, આંખથી રોડ્સ અને કોન સુધી જાય છે એમાં ફોટોન સ્વરૂપ અથવા કણ સ્વરૂપ હોય છે. પહેલો પેરેગ્રાફ ક્લિયર છે. બીજામાં આપણને એ જ વસ્તુમાં થોડું આગળ લઈ ગયું. જો વિકિરણના બે સ્વભાવ હોય છે તો દ્રવ્યના પણ બે સ્વભાવ હોઈ શકે છે. તો દ્રવ્યના બે સ્વભાવ હશે તો એના માટે કણ સ્વભાવ તો નોર્મલ તમે ચેક કર્યો છે, એની માહિતી અને તરંગ સ્વભાવની માહિતી દ બોર્લીએ આપી છે. તો દ બોર્લીએ કહ્યું કે લેમ્બડા જેટલી તરંગ એમ દળનો પદાર્થ હોય, v જેટલો વેગ હોય તો એની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv થાય. જ્યાં m પ્લાન્ક અચળાંક છે, m દળ છે, v વેગ અને લેમ્બડા
તરંગ લંબાઈ થશે. હવે આ વસ્તુ સાચી હોય તો ફોટોન સાથે પણ રિલેશન આપવી જોઈએ. તો ફોટોનનું P બરાબર E/c hν/c અને મ્યુની કિંમત c/λ લખો. ફાઇનલી આ રિઝલ્ટ આવી જશે. બસ અહીંયા આપણું એક ટોપિક ક્લિયર થયો. પણ ધારો કે ઇલેક્ટ્રોન માટેની વાત કરીએ તો તમારે આગળ લખવું હોય તો એને બતાવી શકો છો, એમાં કોઈ વધારે છે નહીં. ઇલેક્ટ્રોન હોય એનો વોલ્ટેજ ડિફરન્સ જેટલો V જેટલો રાખવામાં આવે તો એ કન્ડિશનમાં K બરાબર EV કરી શકીએ છીએ. K બરાબર p²/2m લખાય. તો P નું રિલેશન √2m K √2m K ના બદલે EV લખ્યું અને લેમ્ડા બરાબર h/p કરો. હવે તમને એક આગળનું રિલેશન અહીંયા એડજસ્ટ કરી નાખવું છે, એના બદલે બીજું શું લખાય √3m kBT. બરાબર. તો P નું આટલા રિલેશન છે. કયા કયા આયા તમને ધ્યાન પર હોવા જોઈએ. બીજી વધારે માથાકૂટમાં ના જાવ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે K બરાબર 2-4 રિલેશન છે. K બરાબર ½ mv² p²/2m થશે, qv થાય અથવા પછી 3/2 kBT. એ K ના રિલેશન ઉર્જા આયા. હવે વેગમાન ના જોવા જઈએ તો √2m K કહેવાય. √2m K ના બદલે qv લખ્યા, 3m kBT થશે અથવા mv થશે. આ વેગમાન ના રિલેશન તમે આને કમ્પેર કરીને સેટ કરી શકો છો. બોલો ખ્યાલ આવે? સર્ટનિટી પ્રિન્સિપલ સમજજો. અનિશ્ચિતતાનો સિદ્ધાંત, આપણો ક્વેશ્ચનનું નામ હશે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. અનિશ્ચિતતાનો સિદ્ધાંત કઈ રીતે રજૂ થાય છે થોડુંક ધ્યાન આપી દઈએ તો મોટા ભાગે તમને તરત ખ્યાલ આવશે કે એક વસ્તુ હાઇઝનબર્ગે આ ડિટેલ અભ્યાસ કર્યો, તરંગ લંબાઈ અને સ્થાનનો બધો અભ્યાસ કરીને એને એક બે વસ્તુ ઉપર તારણ પર આવ્યા હતા. તો એમને એ પહેલું તારણ એ આપ્યું કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એને તમે દ્રવ્ય ધારો કે તરંગ ધારો, કણ ધારો કે તરંગ ધારો, એના કરતા મહત્વનું એક બીજી વસ્તુ છે કે જ્યારે તમે કણ કે તરંગ ધારતા હોય તો એની અંદર એક ઓબ્ઝર્વેશન લીધું કે તમે જો કણને સ્થાન નિશ્ચિત કરવા જાઓ છો તો વેગમાન અનિશ્ચિત થઈ જાય છે. ધેટ મીન્સ તરંગ લંબાઈ અનિશ્ચિત થઈ જાય છે. અને જો તરંગ લંબાઈને નિશ્ચિત કરવા જાઓ છો એટલે કે વેગમાનને નિશ્ચિત કરવા જાઓ, એક વસ્તુ સમજ રાખો, લેમ્ડા બરાબર કયું ઇક્વેશન? h/p. P અને લેમ્ડાની એકબીજા સાથે રિલેશન છે. એટલા માટે તરંગ લંબાઈ વાત કરીશું તો સીધી વેગમાન સાથે રિલેશન આપી દેશે. એટલા માટે અહીંયા હું કહું છું એ સમજ રાખો, જો તમે સ્થાનને નિશ્ચિત કરશો તો વેગમાન ને તરંગ લંબાઈ અનિશ્ચિત થઈ જશે. અને જો વેગમાન તરંગ લંબાઈ નિશ્ચિત કરવા જાઓ તો સ્થાન કેવું થઈ જાય છે? અનિશ્ચિત થઈ જાય છે. એનો મતલબ એમણે એક સિમ્પલ ઓબ્ઝર્વેશન લીધું છે કે આવી બધી કન્ડિશન તૈયાર થતી હોય છે તો હાઇઝનબર્ગે એક પહેલું જ એક તારણ આપ્યું કે જો સ્થાન નિશ્ચિત કરીએ છીએ, અથવા હું સીધું લખું છું Δx એટલે સ્થાન થશે. Δx નિશ્ચિત કરવા જઈએ તો P અને લેમ્ડા એ કેવા થઈ જાય છે? અનિશ્ચિત થઈ જાય છે. અને એ જ પ્રમાણે જો P અને લેમ્ડા નિશ્ચિત કરવા જઈએ તો Δx કેવું થઈ જાય છે? અનિશ્ચિત થાય છે. હવે આનું ઓબ્ઝર્વેશન આની ડિટેલ તમને આગળ સમજાઈ છે, પણ મેં ફક્ત સેન્ટેન્સ એટલે લખું છું કે આ વસ્તુ આપણે તૈયાર કરવાની છે અને એ પ્રમાણે સમજતા જવાનું છે. હવે એમને એક બીજું એક રિલેશન આપ્યું, આ બધાનું જોઈને ઓબ્ઝર્વ કરી અને એક કન્ડિશનના આધારે એક ઇક્વેશન આપ્યું કે ભાઈ Δx Δp બરાબર h કટ થાય. કેમિસ્ટ્રી વાળા તમને લોકોને ખ્યાલ હશે h કટ શું થશે? બોલો. હા, તો બસ એ જ રિલેશન છે, કોઈ નવું નથી. h/2π થાય. Δx Δp બરાબર h કટ બરાબર h/2π. હવે એમાં અહીંયા એક વસ્તુ રજૂ કરી કે થોડું વ્યવસ્થિત લખ્યું, આ રીતે ના લખ્યું અને એમને રિલેશન ના આપે. Δx ટેન્ડ્સ ટુ 0. Δx ટેન્ડ્સ ટુ 0 એટલે સ્થાનમાં ફેરફાર કેવો છે? નહીવત છે. તો સ્થાન નિશ્ચિત થયું. સ્થાનમાં ફેરફાર નહીવત છે, ધેટ મીન્સ સ્થાન નિશ્ચિત છે. તો એ કન્ડિશનમાં Δp ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થઈ જાય. Δp ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થઈ જાય. કેવું થઈ ગયું ભાઈ? અનિશ્ચિત થઈ ગયું. બરોબર. હવે એનાથી બીજું આગળ સમજીએ, એ જ રિલેશન લખું. ધારો કે Δp ટેન્ડ્સ ટુ 0 લો તો વેગમાન કેવું થઈ ગયું? નિશ્ચિત છે, વેગમાનમાં ફેરફાર જ નહીં થતો, 0 ની આસપાસ છે. તો Δx કેવું થાય છે? ઇન્ફાઇનાઇટ થઈ ગયું, એટલે કે અનિશ્ચિત આવે છે. હવે આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈએ. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હું અહીંયા લઉં છું તો એમાં તમે સમજ રાખો. જો પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં ઇલેક્ટ્રોનની વાત કરી છે. હવે એક ઇલેક્ટ્રોન જો તરંગ સ્વરૂપે વર્તતું હોય, શેના સ્વરૂપે વર્તે છે? મેં ધારી લીધું છે તરંગ સ્વરૂપે. જો તરંગ સ્વરૂપે વર્તે તો તમને ખ્યાલ હશે કે આવી રીતની કન્ડિશન હોય એની જોડે, ઇલેક્ટ્રોનનું તરંગ સ્વરૂપ આ રીતનું હશે. તો પહેલા તો આપણને અંદાજ આવી જાય જો આવી સિચ્યુએશન છે તેની તરંગ લંબાઈ લેમ્ડા છે ફિક્સ.
એની તરંગ લંબાઈ લેમડા ફિક્સ છે. તો આપણે તરંગ સ્વરૂપે બને છે તો આપણે જોઈએ કે લેમડા નિશ્ચિત છે. લેમડા નિશ્ચિત હોય તો વેગમાન કેવું થશે? નિશ્ચિત થશે. અને વેગમાન નિશ્ચિત હોય તો એનો મતલબ ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ 0 થઈ જાય. વેગમાનમાં કોઈ ફેરફાર જ નહીં થતો, એ 0 ની આસપાસ છે. તમે સમજો, ઇલેક્ટ્રોનનો મેં જ્યારે તરંગ ધાર્યો તો તરંગ ધારતી વખતે લેમડા નિશ્ચિત થઈ ગયો, લેમડા નિશ્ચિત થતા વેગમાન નિશ્ચિત થયું અને ડેલ્ટા પી એટલે વેગમાનનો ફેરફાર લગભગ 0 ની આસપાસ આવ્યો. પણ તમે આની અંદર સ્થાન નક્કી કરી શકો કે ઇલેક્ટ્રોન કયા સ્થાને હશે? કેમ? કારણ જો સીધી રેખામાં ગતિ કરતા તો તમે ઓબ્ઝર્વ કરી શકો ભાઈ આ સ્થાને જાય છે, આ તો આમથી આમ દોલનો કર્યા કરે છે. તમે અહીંયા પ્લસ માઇનસ ની વચ્ચે કોઈ જગ્યાએ સ્થાન હશે તો સ્થાન કેવું થઈ ગયું? પ્લસ ને માઇનસ ની વચ્ચે કેવું થઈ ગયું? અનિશ્ચિત થઈ ગયું. બરોબર? ઇલેક્ટ્રોનનું સ્થાન નિશ્ચિત એ દોલનો કરવા લાગ્યો તો સ્થાન અનિશ્ચિત થયું. તો આ સિચ્યુએશનમાં ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ કેવું થઈ ગયું? ઇન્ફાઇનાઇટ થઈ ગયું, સ્થાન અનિશ્ચિત આવ્યું. પણ અહીંયા તમે એક ઓબ્ઝર્વેશન જોયું હોય તમને ખ્યાલ આવે ભાઈ વેગમાન કેવું છે? નિશ્ચિત છે, એટલે તરંગ લંબાઈ નિશ્ચિત આવી. ઓકે, હવે એ જ સિચ્યુએશન થોડુંક ડિફરન્ટ રીતે જોઈએ. ઇલેક્ટ્રોનનું તરંગ નહીં લેતો પણ તરંગ પેકેટ લઉં છું. તરંગ પેકેટનું ઓબ્ઝર્વેશન લઈએ. તરંગ પેકેટમાં શું હોય એ સમજ રાખો. આવી ઘણી બધી તરંગ લંબાઈઓ ભેગી થતી હોય. અહીંયા તમે સિમ્પલ સમજવાનો ટ્રાય રાખશો તો આવી ઘણી બધી તરંગ લંબાઈઓ ભેગી થશે અને એ ભેગી થઈ એકબીજા ઉપર સંપાદીકરણ કરે. સંપાદીકરણ કરે ને તો ફાઇનલ તરંગ આવું આવશે, આ ટાઈપનું જોવા મળશે. એનો મતલબ અહીંયા તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન કરો તો અમુક અમુક સ્થાન એવા મળે છે કે જ્યાં લગભગ કણનું સ્થાન કેવું થઈ જાય છે? નક્કી જેવું થાય છે. કણનું સ્થાન દોલનો ઘટી જાય છે અને કણનું સ્થાન નિશ્ચિત થાય છે. તો તરંગ પેકેટની રચના જ્યારે જોઈ તો તરંગ પેકેટ કન્ડિશનમાં એમને એક ઓબ્ઝર્વ કર્યું કે ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 થઈ જાય છે, સ્થાન નિશ્ચિત થતું જાય છે. અને જો સ્થાન નિશ્ચિત થાય તો આપણે ઓબ્ઝર્વ કરો કે આની અંદર થયું છે શું? જો સ્થાન તો નિશ્ચિત થઈ ગયો, હવે તરંગ લંબાઈની વાત કરું તો આમાં શું થયું? ઘણા બધા તરંગો સંપાત થઈ ગયા. લેમડા 1, લેમડા 2, લેમડા 3 અલગ અલગ તરંગ લંબાઈના તરંગો સંપાત થયા. તો એના કારણે આ બધા જ્યારે તરંગનું સંપાદીકરણ થયું તો તરંગ લંબાઈ અનિશ્ચિત થઈ ગઈ. તો લેમડા કેવી થઈ ગઈ? અનિશ્ચિત થઈ ગઈ, ઇન્ફાઇનાઇટ ટેન્ડ્સ ટુ 0. અને એનો મતલબ સીધો જ ખ્યાલ આવ્યો કે ડેલ્ટા પી પણ કેવું થઈ ગયું? ઇન્ફાઇનાઇટ થઈ ગયું, અનિશ્ચિત થઈ ગયું. તો હવે આના ઉપરથી એક સીધો અંદાજ આવ્યો કે જ્યારે તમે સ્થાન નક્કી કરવા જાઓ તો વેગમાન અનિશ્ચિત થાય છે, વેગમાન નક્કી કરો તો સ્થાન અનિશ્ચિત થઈ જાય છે. એમ વાઇસ વર્સા ચાલતું રહે છે. આખી ઘણી કન્ડિશનમાં એક ઓબ્ઝર્વેશનથી તરંગ પેકેટની એક રચના સમજાવી છે. તો માનું ત્યાં સુધી તમને લોકોને થોડોક આના ઉપરથી બેઝિક આઈડિયા આવ્યો હશે. લખાણમાં આ જ વસ્તુ આવશે, તમારે ટેક્સ્ટબુકમાં લખવાનું જ્યારે આવશે તો આ જ કોન્સેપ્ટને આ જ ડિટેલ લખવાની છે, એમાં કઈ વધારે છે. પહેલા શરૂઆતના ટોપિકમાં મેં શું વાત કરી છે? જો હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો એક સિદ્ધાંત આપ્યો છે અને એ સિદ્ધાંતમાં કહ્યું ડેલ્ટા એક્સ સ્થાન નિશ્ચિત કરો છો તો વેગમાન કેવો થઈ જાય છે? અનિશ્ચિત થઈ જાય છે. અને એ જ કન્ડિશનમાં વેગમાન તરંગ લંબાઈ નિશ્ચિત કરીએ છીએ તો સ્થાન અનિશ્ચિત થાય છે. એનું સૂત્ર કયું રજૂ કર્યું? ડેલ્ટા એક્સ ડેલ્ટા પી બરાબર એચ કટ, બીજા શબ્દોમાં h/2π કહેવાય. ઓકે, અહીંયા તમને પછી ફરી પેરેગ્રાફને થોડું વ્યવસ્થિત રીતે લખ્યું. જો ડેલ્ટા એક્સ સ્થાન ટેન્ડ્સ ટુ 0 લઈએ એટલે કે સ્થાન નિશ્ચિત છે તો ડેલ્ટા પી વેગમાન ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થાય, અનિશ્ચિત થઈ જશે. ઉલટું લખીએ, ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ 0 લો, ડેલ્ટા પી ટેન્ડ્સ ટુ 0 એટલે કે વેગમાન નિશ્ચિત કરવું તો ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થઈ જાય, અનિશ્ચિત બની જશે. હવે આ રિલેશન થયું તો આને આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. ઉદાહરણમાં એક ઇલેક્ટ્રોનનું ઉદાહરણ લીધું છે. બંને વખતે ઇલેક્ટ્રોન જ લઈએ છીએ. ઇલેક્ટ્રોનને એક તરંગ સ્વરૂપે ધારી લીધું. જો એક તરંગ સ્વરૂપે ધારી લઈએ તો આવી કન્ડિશન આવશે આપણી સામે. અને આ સિચ્યુએશન જ્યારે બની તો તરંગ પાસે લેમડા ફિક્સ હશે અને લેમડા ફિક્સ હોય તો એનો મતલબ વેગમાન નક્કી છે. વેગમાન નક્કી છે તો વેગમાનનો ફેરફાર ટેન્ડ્સ ટુ 0 નિશ્ચિત છે, 0 થઈ જશે. પણ ડેલ્ટા એક્સ આનું સ્થાન ક્યાંય નક્કી નહીં હોય, અનિશ્ચિત થશે. એનાથી આગળ જોઈએ, ઇલેક્ટ્રોનને તરંગ પેકેટ ધારી લો તો ઘણા બધા તરંગોનું સંપાદીકરણ કરો અને આવું કોઈ તરંગ બનશે. કોઈ અમુક જગ્યાએ એવી મળશે જ્યાં સ્થાન નિશ્ચિત થઈ જશે, ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. પણ ઘણી બધી તરંગ લંબાઈના સંપાદીકરણના કારણે વેગમાન અનિશ્ચિત થઈ જશે. કારણ કે તરંગ લંબાઈઓ ઘણી બધી આવી ગઈ તો વેગમાન કેવું થઈ જશે? અનિશ્ચિત થશે. આખી પ્રોસેસ ચાલ્યા કરશે અને આમાં તમે કોઈ રિઝલ્ટ નહીં મળે. તો એક નિશ્ચિત કરશો, બીજું અનિશ્ચિત થશે, એમના એમ પ્રોસેસ કન્ટિન્યુ રહેશે. હવે તમને હું અહીંયા
થિયરિટિકલ પોર્શનના આધારે વાત કરું તો તમે થોડુંક ધ્યાન આપશો તો ખબર પડી જશે. તો આની અંદર જો પહેલા શું કર્યું છે, હાઇઝનબર્ગે અનસર્ટેનિટી ઓફ પ્રિન્સિપલ પહેલા સમજાયો. તો એમાં એક જ કહ્યું કે ઇલેક્ટ્રોન કે કોઈ બીજો કણ એનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈથી માપી શકાય નહીં. કોઈ પણ એક કણની વાત કરી છે કે સ્થાન અને વેગમાન બંને ચોકસાઈથી ના માપી શકીએ. તમે સ્થાનમાં નિશ્ચિતતા અનિશ્ચિતતા કરો તો એક નિશ્ચિત થશે, બીજું અનિશ્ચિત થઈ જશે. અને એનું સૂત્ર આપ્યું ડેલ્ટા એક્સ ડેલ્ટા પી બરાબર એચ કટ, જ્યાં એચ કટ બરાબર h/2π થાય. બીજું બતાવ્યું ડેલ્ટા એક્સ શૂન્ય છે, એનો મતલબ થયો સ્થાન નિશ્ચિત છે, તો ડેલ્ટા પી અનંત થઈ જશે, એ ઇન્ફાઇનાઇટ મળી જશે. હવે ડેલ્ટા પી જો શૂન્ય લઈએ તો ડેલ્ટા એક્સ અનંત થવું જોઈએ. ટૂંકમાં બેનો ગુણાકાર h/2π ના ક્રમનો જ હોવો જોઈએ, એનાથી વધારે વધઘટમાં ના હોવો જોઈએ. હવે એના પછી અહીંયા બીજું બતાવ્યું છે, ધારો કે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન મેં તમને આગળ ઓલરેડી સમજાવ્યું એ પ્રમાણે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે બને તો એની તરંગ લંબાઈ ફિક્સ હોય. તરંગ લંબાઈ ફિક્સ હોય તો એનું વેગમાન ફિક્સ હશે, તો એનો ડેલ્ટા પી 0 થાય. બરોબર. પણ એ કન્ડિશનમાં એનું સ્થાન અનિશ્ચિત થઈ જશે, ડેલ્ટા એક્સ ઇન્ફાઇનાઇટ થઈ જશે. તો અહીંયા બતાવ્યું છે કે આ કન્ડિશન જ્યારે જોવા મળે ડેલ્ટા એક્સ ઇન્ફાઇનાઇટ થઈ ગયું. હવે અહીંયા તમે તમારી રીતે લખી દેજો, આમાં વધારે પડતું આમની જેમ લખવા જશો ઘણીવાર કન્ફ્યુઝન થશે. બેટર છે એના કરતા હું કહું છું એ પ્રમાણે સમજો. અહીંયા ધારો કે હવે તરંગ પેકેટ ધારી લઈએ તો તરંગ પેકેટમાં ઘણી બધી તરંગ લંબાઈઓ સંપાદીકરણ કરી હશે, અને જ્યારે સંપાદીકરણ જોઈએ તો સ્થાન ઘણીવાર નિશ્ચિત જેવું જોવા મળે છે. પણ ઘણી બધી તરંગ લંબાઈઓના સંપાદીકરણના કારણે તરંગ લંબાઈ અને વેગમાન કેવા થઈ જશે, અનિશ્ચિત થઈ જશે. તો આખી પ્રોસેસ કન્ટિન્યુ રહેશે અને આપણે અનસર્ટેનિટી પ્રિન્સિપલ કહેવાય છે, અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. બાકી વધારે લાંબુ લખવાની જરૂર નહીં આવવામાં. અમુક જે શોર્ટમાં છેલ્લો પોઈન્ટ હતો એને તમારી રીતે લખી દેવાનું છે. બોલો, ખ્યાલ આવે છે આમાં? કોઈ પણ કન્ફ્યુઝન છે?